નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કટ ઓફ મેરિટ વિશે. અંદાજિત કટ ઓફ મેરિટ કેટલું રહી શકે એ બાબતે આજે આપણે દરેક એકેડેમીના અંદાજિત કટ ઓફના એનાલિસિસ અને વિવિધ કારણો પરથી આપણે એક્સેપ્ટેડ કટ ઓફ મેરિટ જાહેર કરીશું. જે ફાઇનલ મેરિટ આપના એનાલિસિસની આજુબાજુ કે તેનાથી 4 થી 5 માર્ક્સ માઇનસ કે પ્લસ રહી શકે છે. તો મિત્રો, આજની જાણકારી ખૂબ જ ઉપયોગી થશે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનો આગ્રહ રાખશો. બીજું કે પોલીસ ભરતી બોર્ડ, ગૌણ સેવા કે જીપીએસસીમાં મનમાનીવાળા અધિકારીઓના આચરણના કારણે આજે અનેક ગરીબ કે મધ્યમ વર્ગના ઉમેદવારો એમની ખોખલી સિસ્ટમનો ભોગ બનતા હોય છે, જેની પણ દરેક બાબતનો પર્દાફાશ કરતો વિડીયો બનાવવામાં આવે છે. તો દરેક ઉમેદવાર આ વિડીયોને જોયા પછી એ વિડીયોને પણ અચૂકથી જોજો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે આપણે એક્સેપ્ટેડ કટ ઓફની વાત કરીએ તો આની આજુબાજુ તમારે માર્ક્સ થતા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખૂબ જ ઓછા માર્ક્સ થતા હોય તો કોઈ પણ હતાશ થવાની જરૂર નથી. માટે આવનારી ભરતીમાં સારી એવી તૈયારી ચાલુ રાખો. જો આવનાર પરીક્ષામાં ભરતી બોર્ડ યોગ્ય અને લાયક પ્રશ્નપત્ર કાઢશે અને તમારી તૈયારી સારી હશે તો તમે પણ અવશ્ય પાસ થઈ જશો. માટે કોશિશ જારી રાખો. માટે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.